તો અમે ગેસ ભરાઈને નીકળી ગયા પહાડી વિસ્તાર રાવટ જો અત્યારે ટાઈમ થઈ તો જો વાજી જાય થોડા પણ તો એ મૂડ જ લેવાનું હોય જાય તો એમાં વિષ્ણુભાઈ મેહુલભાઈ બધા બેઠા તો આપણે નીકળી જાઓ ગેસ ભરાઈને માહોલ જોવાનો તમે કુદરમ પહોંચી જાઓ તો જોલો કોદરમ નો થોડો માહોલ હતો અને કોદરમ થી નીકળી ગયા અમારા પહાડી વિસ્તાર ખાસ પહાડી વિસ્તાર એમાં જ પહાડી વિસ્તારમાં ઉપર 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 સીટ ઉપર જવાનું હોય તો આપણે ઉપર જઈને તો મૂડ તો લેવું જ પડશે હા 4 જણા 5 જણા નીકળ્યા 5 જણામાં જે આવવાનું છે એ આવશે કારણ કે જે રહી ગયું મરી નહીં તો મરી જ જા ઓ કેવો છે ભાઈ રહેવાનું ભાઈ ઘરે આવવાનું છે કે આમ રહેવાનું તો કોઈને સાથે બધું ઉપર જ જવાનું તો આપણે ચોકડી વાળી જાઓ કોટરા દેવાના નવી શહેરની વાસના તો આપણે પેલો હમો પહાડ વિસ્તાર આવ્યો જુઓ તમે બતાવી નાખો આવી રહ્યો જો પહાડી વિસ્તાર હાલ તમે ઘણા દૂરો પણ નજીક જાય કે પહાડી વિસ્તાર દેખા પહાડી વિસ્તાર તો તમે બતાવશો કે તમે કેવા જન્નત આ ગઈ જન્નત ઉપર જવાનું હોય તો મજા હે મૂડ નતું મને પણ ભાઈ જુઓ કટ મારી જુઓ ગાડી થાય ડ્રોપ પેલાડી તો આપણે પહાડી વિસ્તારમાં જવાનું હતું તો અમે જે રસ્તામાં જ છો તો હજી થોડું લોકેશન દેખાય પહાડ દેખો એ પહાડ જોઈ લો પહાડી વિસ્તાર મસ્ત અહીંથી સ્ટેટે લોકેશન મસ્ત દેખાય થોડું અહીંથી જુઓ જોઈ લો અમારે સીટ આટલે જવાનું પહાડી વિસ્તારમાં અમે રસ્તામાં જ છીએ જાશું વિકન ધામ બતાવશું તો જ મજા આવશે તો આપણે પોપાની તૈયારી જ છે વિકન પહાડી વિસ્તારમાં જો પહાડી વિસ્તાર આવી ગયો જોઈ લો પહાડી વિસ્તાર ખૂબ મજા આવશે ઘણા દાડા છે એમાં પહાડી વિસ્તારમાં આવ્યો આ ભોખરા કદી પેલો ભોખરો ઊંચો ભાવ પેલો ભોખરો ઊંચો ભાવ કે અમે નાની ઉંમરે પેલા ચડવું જો પેલા વાળો બકરો ને પડો વાળો બકરો આ ભોગરા કદી પેલો બહુ ઊંચો લાસ્ટ પથ્થર તો એ તો જાહો સમય ઉપર પણ પેલો આ ભોગરા કદી પેલો બકરો ઊંચો ભાઈ બધું દેખાય ક્લિયર આપણે પેલા ચડવું આપણે આ પેલા ભાઈ નું કે મોહમ્મદ ઘર સાહેબ હોય ત્યાં મસ્ત ટુકડું ઘર તો વાયકન જો આ રોડ તો તોડી નાખ્યો રોડ બહુ ખરાબ રોડ બનશે પણ હાલની બેડો પણ લાગશે ટાઈમ પણ હાલ તો રોડની બગાડી નાખ્યો રોડ જ બગાડી નાખ્યો આખો રસ્તા જેવું બને નાખ્યો ગાડું ખચર થાય રોડ પણ બનશે તો થોડો પોલો બનશે વગર બનશે તો પોલો જ બનશે તો મજા જા હાલ તો બગાડી નાખ્યો રોડ આ તો ક્યાં વિસ્તારમાં ઉકા પાવડા લાગી યાદ તો અમારો પહાડી વિસ્તાર તો આટલો રોડ પહોળો બનશે જોઈ લો આ આલિયું જેટલું ભેણું હોય જેટલું તૂટ્યું નથી એટલું પહોળો બનવાનો હોય
એ આ ગાડી ચોકન જાય જોજો એ બચી ગયા કટ મારે હાડું થી અમે તો હાલ બી જતા રહો જોઈ લો અમે જતી રહી ગાડી નેચર અમારે જોજો જય હેડ કંટાળી આ જો ગાડી ચી ટોપમાં જાય જ્યાં જુઓ તો અમે ફાઇનલી અમે પહોંચી ગયા જો અમારે પહોંચવાનું હતું ઈકણ તમે ફાઇનલ કહેતા અમારે પહાડી વિસ્તાર તો પહાડી વિસ્તાર ગોવા ફાઇનલ અમે પહોંચી ગયા મંદિર તો આપણે જઈએ દર્શન કરીએ તો આપણે પેલા દર્શન કરવા પહોંચે તો અમે આવી છું આપણે ફાઇનલી દર્શન કરવા જઈએ આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા તો આપણે દર્શન કરી લીધા તો આ મંદિર આપણે ભૂગા મહારાજનું તો આ પેટર્ન એવી મંદિર પબ્લિક ગણવા જાય પણ ગણાતા જ નહીં આ ભૂખ મંદિર ભૂખ મહારાજનું થોડી મોટી થોડી જગ્યાએ ભૂખ મહારાજની તો કોઈ બી ગણવા જાય તો ભૂલ તો થોડી થાય પણ કોઈ ગણી જ નહીં તો આખું મંદિર ભૂખ મહારાજનું ચારે કોર તો તમે ચારે કોર જોયા તો તમે ચારે કોર જ બતાવી દઈએ આ બધા મંદિર બધા ભોગા મહારાજ જ બોલાય પેટર્ન આવી પેટર્ન એવી મંદિરની બધું આખું મંદિર પેટર્ન જ એવી છે આ મંદિર છે કટિંગ તો જોઈ લો ગોપામાં બધા નીચે ચડાવી તો બધો હોય નહીં થયો ને હોય નહીં થયો બધો નીચે છે બધો આ માખલું મૂકી બધો ને નથી તો જોઈ લો પોતે માટે બધું નીચે છે પણ એક એક નીચું એવડું મોટું હોય ત્યાં ખાસ ત્યાં ઘણું મોટું તો કાશું ઘણું તો ઘણું મોટું જુઓ આપણે સ્ટાર્ટિંગ થાય
આ રીતે લાઈટ એ ચૂટતું નથી, ઘણું તો ઘણું મોટું છે. તો પંચનાથની મૂર્તિની જુઓ તો મસ્ત કર્યું ગોળ કરી જાળી મારી પંચનાથની મૂર્તિ એરી આપણે કમ્પ્લીટ કરી લીધા. તો ઘડીવાર હોય બેસું અમે ટાઈમ થોડો કાઢશું તો એટલું રોકી ડન. તો અમે દર્શન કર્યા તો નાજી તરત તો પોની જગ્યા બદલી નથી, આ સાઈડ હતી આ સાઈડ કરીએ તો પોની ઠંડુ કર્યું મસ્ત ઠંડુ આવો એટલે પોની શું આવો